તો ગીર સોમનાથના કોડીનારમાં રામજી મંદિર ખાતે સતત બીજા વર્ષે વ્રજના પ્રખ્યાત હોળી રસિયા ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। હોળીના તહેવાર પૂર્વે યોજાયેલા ઉત્સવમાં હવેલીના મહારાજ અને નવનીત પ્રિયાજીના મુખ્યાજી દ્વારા ઠાકોરજી સમક્ષ અષ્ટરસિયાના પદોનું ગાન કરાયું હતું, જેમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાના રાસનું વ્રજ ભાષામાં મધુર વર્ણન સાંભળીને ભાવિકો પણ ભાવ વિભોર બની ગયા હતા। શ્રીનાથજી પ્રભુને વિશેષ ઠંડાઈ અને પ્રસાદ ધરીને પરંપરાગત રીતે આ મહોત્સવની ઉજવણી કરાઈ હતી, જેમાં સેંકડો શ્રદ્ધાળુઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ રામજી મંદિરમાં આ રામ મંદિર પરિવાર તરફથી હોળીના રસિયા રાખવામાં આવેલા હતા, તો અમે રસિયા કરવા અહીં આવ્યા હતા। અને આ હોળીના દિવસોમાં રસિયાનો મહત્વ છે કે જ્યારે ગોપીઓ શ્યામ સુંદર બેવ મળીને હોળી ખેલતા હતા ને એ હોળીમાં જે ગીતો ગવાતા હતા એ ગીતો રસિયા રૂપે આજે અમે અહીંયા પ્રચલિત છે। વ્રજમાં જે હોળી રમાય ને એ રીતે અહીંયા પણ એવો માહોલ થાય વ્રજનો કે ભાઈ તમામ વૈષ્ણવજનો છે ને હોળીના તહેવારમાં આપણે બધા રસિયા રમે અને લોકોને ખબર પડે કે હોળીનું મહત્વ શું છે।